ભગવદ્ ગીતા અધ્યયન કેન્દ્ર સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ જિજ્ઞાસુ, અધ્યયનશીલ અને ગીતા પ્રેમી ભાઈ બહેનોને સાનુને જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ કર્યો. પ્રિયજનો, આપણે અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગ ના 15 અને શ્લોક 16 આ બંને શ્લોકોનો સાથે વિચાર કરી રહ્યા છીએ, કારણ કે બંને શ્લોકોમાં જે વિચાર છે એ આંતર સંબંધથી જોડાયેલો છે. આ બે શ્લોકોમાં ભગવાને પુનર્જન્મનો સિદ્ધાંત, લો ઓફ રિબર્થ, એ પ્રસ્થાપિત કર્યો છે. આ બંને શ્લોકો એ પુનર્જન્મના સિદ્ધાંતને સમજાવે છે અને પછી ભગવાન એમ કહે છે કે આ પુનર્જન્મથી છૂટવા માટે જે આગળ ભગવાને કહ્યું છે, સ્મરણની વાત કરી છે, પુનર્જન્મથી છૂટી શકાય છે. એ સિદ્ધાંત શાશ્વત છે, પરંતુ એમાંથી મુક્તિ મળી શકે છે એ વાત ભગવાને આ બે શ્લોકોમાં કરી છે. પહેલાં આપણે બંને શ્લોકોનું પારાયણ કરીએ. અધ્યાય 8 શ્લોક 15 અને 16, પાન નંબર 134. ગયા વખતે આપણે શરૂ કર્યું હતું, આ વખતે એનો ઉત્તરાર્ધ જોવાનો છે. પાન 134, 8મો અધ્યાય, 15મો અને 16મો શ્લોક. મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ શાશ્વતમ નાપ્નુવન્તિ સંસિદ્ધિમ પરમાં ગતાઃ પુનરાવર્તિનોર્જુન મામુપેત્યાતુ કૌન્તેય પુનર્જન્મ ન વિદ્યતે. પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ મને પામીને દુઃખોના રહેઠાણ તેમજ ક્ષણભંગુર એવા પુનર્જન્મને નથી પામતા. હે અર્જુન, બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી છે, પરંતુ હે કુંતી પુત્ર, મને પામીને પુનર્જન્મ નથી થતો, કેમ કે હું કાલાતીત છું અને બ્રહ્મા આદિના લોકો કાળ દ્વારા સીમિત હોવાથી અનિત્ય છે. પુનર્જન્મ એ શાસ્ત્રીય સિદ્ધાંત છે. કર્મના સિદ્ધાંતનો પાયો એ પુનર્જન્મના સિદ્ધાંતો પર ઉભેલો છે. આ બંને સિદ્ધાંત એકબીજા સાથે સંકળાયેલા છે. તમે જેવું કરશો તેવું પામશો, પરંતુ આ જન્મ કર્મ કરતા કરતા ફળ ભોગવતા ભોગવતા પૂરો થાય તો ગીતામાં કહ્યું કે રિબર્થ, પુનર્જન્મ એ જીવે લેવો પડે છે. આપણે ઇન્ડિયન ફિલોસોફી, ભારતીય વિચારધારાના અમુક સિદ્ધાંતો બહુ પ્રસ્થાપિત થયેલા છે. કર્મનો સિદ્ધાંત છે, પુનર્જન્મનો સિદ્ધાંત છે, મૂર્તિ પૂજાનો સિદ્ધાંત છે. આ બધા સિદ્ધાંતો વેદે કહેલા છે, ઉપનિષદે કહેલા છે અને શ્રીમદ ભગવદ્ ગીતાએ તેના ઉપર મોર મારી છે. એટલે લો ઓફ રિબર્થ, પુનર્જન્મનો સિદ્ધાંત શું છે? આ સૃષ્ટિમાં આવેલા પ્રત્યેક જીવો એ બીજી વખત કોઈ પણ રીતે અહીંયા પાછા આવે છે. અપવાદ બાદ કરી દો, એ ભગવાને આ શ્લોકમાં કહ્યું છે, મહાત્માન, પરંતુ મહત્તમ જીવો આ સૃષ્ટિમાંથી ગયા પછી પાછા આવે છે. પણ એ પાછા આવે છે કયા નિયમ પ્રમાણે? તો આપણી ફિલોસોફી વિજ્ઞાનને પણ સ્વીકારે છે. ભારતીય
વિચારધારા, 4 સિદ્ધાંતો કયા છે. એક તો ઉત્ક્રાંતિનો સિદ્ધાંત, લો ઓફ રેવોલ્યુશન. બીજો સિદ્ધાંત છે ઋણાનુબંધનો સિદ્ધાંત, લો ઓફ એટ્રેક્શન અને રિપલ્શન. ત્રીજો સિદ્ધાંત છે કર્મ ન્યાયનો સિદ્ધાંત, લો ઓફ જસ્ટિસ. અને ચોથો સિદ્ધાંત છે જાગતિક જરૂરિયાતનો સિદ્ધાંત, લો ઓફ યુનિવર્સલ નેસેસિટી. આ 4 કારણથી સામાન્ય માણસ, મહાપુરુષો, અવતાર આ બધા ભૂમિ ઉપર આવે છે. પહેલું કારણ છે કે આપણા શરીરમાં રહેલો જે આત્મા છે, એ આત્મા એ આપણી વૃત્તિઓ સાથે જોડાયેલો છે, ચૈતન્યનો જ અંશ છે. પરંતુ અંદર રહેલી જે આત્મા છે એના માટે 2 વિકલ્પ છે. કાં તો એ ઉત્ક્રાંત થાય, ઉન્નતિ કરવા માટે પ્રયત્ન કરે, કાં તો એ અવક્રાંત થાય, એને કશું જ કરવું નથી, એને તો નિમ્ન જગ્યાએ જાય. એક આત્મા એવો છે કે જે ઉન્નતિ માટે પ્રયત્નશીલ છે, એને આગળ વધવું છે, એને ભગવત પ્રાપ્તિ માટે એને પ્રયત્ન કરવા છે. એક એવો આત્મા છે. બીજો આત્મા છે કે જેને કંઈ જ કરવો નથી, ઈટ, ડ્રિંક એન્ડ બી મેડ, ખાઓ પીવો અને આનંદ કરો. હવે માનવ દેહ લઈને આવેલો જીવાત્મા જો ઉન્નતિ કરવા પ્રયત્ન કરે તો ભગવાન તેને બીજા દેહમાં એવો ઉન્નત શરીર આપે છે, ઉન્નત જન્મ આપે છે. કારણ કે આગળ આપણે ગયા વખતે જોયું હતું, ભગવાનને આપણા વિકાસની ચિંતા વધારે છે. તમે થોડુંક પણ વિકાસના રસ્તે આગળ જવા લાગશો એટલે ભગવાન હાથ પકડીને તમને ખેંચી લેશે. પરંતુ તમે જો ખાડામાં પડવા જશો તો ભગવાન તમને અટકાવવાના નથી, કારણ કે તમે તમારી વૃત્તિથી જાઓ છો. આગળ વધવા પ્રયત્ન કરશો, ઊર્ધ્વ ગમન કરવા પ્રયત્ન કરશો તો ભગવાન હાથ ખેંચીને ઉપર લઈ જશે. અધપતન કરવાનો તમારો વિચાર હોય તો કોઈ રોકી શકતું નથી. કોઈને ખાડામાં પડવું જ હોય તો એને કોઈ રોકી શકતું નથી. ઉત્ક્રાંતિના નિયમ પ્રમાણે જે જીવાત્મા ઉન્નત થવા પ્રયત્ન કરે છે એને ભગવાન એવો દેહ, એવી પરિસ્થિતિ આપે છે કે એની ઉન્નતિ આગળ વધારી શકે. પરંતુ નિમ્ન જીવાત્માઓ માટે એમને તો જે પતન કરવું છે એમના માટે તેમને એવો દેહ મળે છે. ભગવાન એવી યોનિ આપે છે. ઉર્ધ્વ ગતિ એ જનારને દેહ મળ્યો છે, એ દેહમાં રહી અને તે વધારે સારી રીતે ઉન્નતિ કરી શકે છે. આ ઉત્ક્રાંતિનો નિયમ જે વિજ્ઞાનમાં ડાર્વિને કહ્યો છે, શરીર સંબંધી કહ્યો છે. અને એટલું છે કે જે વસ્તુનો ઉપયોગ આપણે નથી કરતા એ કાળક્રમે નાશ પામે છે. તમે શરીરના કોઈ અંગનો ઉપયોગ ન થાય તો કાળક્રમે તે અંગ ધીમે 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 નિષ્ક્રિય બની જાય. અને ગીતા એમ કહે છે કે ભગવાને મન બુદ્ધિ આપેલા છે અને મન બુદ્ધિનો ઉપયોગ જો આપણે ન કરીએ માનવ દેહ ધારણ કર્યા પછી, તો ધીમે ધીમે મન અને બુદ્ધિ એ જડ બની જાય અને ભગવાન પછી લઈ લે. વિજ્ઞાનનો ઉત્ક્રાંતિનો નિયમ શરીરને લાગુ પડે છે. જેવી રીતે ડાર્વિન કહે છે કે પૂર્વ જન્મમાં વાનર તરીકે માણસને પૂંછડું પણ હતું અને ધીમે ધીમે તેનો ઉપયોગ ન થયો એટલે પૂંછડું ઘસાતું ગયું અને વાનરનું પૂંછડું ગયું. શરીરની વાત શ્રીમદ ભગવદ્ ગીતા કરતી નથી. શ્રીમદ ભગવદ્ ગીતા એ એમ કહે છે કે મન અને બુદ્ધિનો ઉપયોગ જો તમે ન કરો તો ભગવાન તે તમારી પાસે લઈ લે અને બીજા જન્મે તમને એવી યોનિમાં મોકલે કે જ્યાં બુદ્ધિની જરૂર નથી, જ્યાં વિચાર શક્તિની જરૂર નથી, એવી યોનિમાં મોકલે. આ ઉત્ક્રાંતિનો નિયમ પહેલો, પુનર્જન્મનું પહેલું કારણ. બીજું કારણ ઋણાનુબંધનો નિયમ. ઋણાનુબંધનો નિયમ એટલે જીવના અંતઃકરણમાં આ જન્મમાં કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ માટે આકર્ષણ હોય છે અને એ આકર્ષણ ધીમે ધીમે વધતું જાય છે.
અને જ્યારે મૃત્યુના સમયે એ આકર્ષણ ઘટતું નથી, એનું વધારે ચિંતન થાય છે. સ્વસ્થ અવસ્થામાં પ્રિય વ્યક્તિનું જેટલું ચિંતન નથી થતું, એટલું પથારીમાં પડીને પરવશ અવસ્થામાં તેનું ચિંતન વધારે થાય છે. અને તેના કારણે એ વ્યક્તિનો બીજો જન્મ એ શેના લીધે થાય છે? એ જીવાત્મા કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે જોડાયેલો છે, વૃત્તિથી, વાસનાથી, અને એના કારણે તે એની પાસે પાછો આવે છે. આ ઋણાનુબંધનો સિદ્ધાંત આ બીજો સિદ્ધાંત. એનું વિશ્લેષણ જ્યારે પાછો વિષય આવશે ત્યારે વધારે કરીશું. ત્રીજો સિદ્ધાંત છે કર્મનું બંધન. કર્મનું બંધન, આપણે જે કર્મ કરીએ છીએ એ કર્મનું ફળ ભોગવવા માટે ફરીથી આવવું પડે છે. આ ત્રીજો નિયમ. પહેલો નિયમ ઉત્ક્રાંતિનો, તમે જે વસ્તુનો ઉપયોગ કરો છો તે વસ્તુ ભગવાન તમને વધારે સારી રીતે આપે છે. બીજો નિયમ, તમે કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથે તમે વૃત્તિથી, વાસનાથી જોડાયેલા છો તો ઋણાનુબંધ રૂપે તમારે એની પાસે આવવું પડે છે. દાખલા તરીકે દીકરાને ત્યાં દીકરો જન્મે અને તેના સગા સંબંધીઓ ભેગા થાય અને બધા એમ કે અસલ તેના દાદા જેવો છે, તેના દાદા જેવો નથી, તેનો દાદો જ પાછો આવ્યો છે. કારણ કે એને ઋણાનુબંધ પ્રમાણે એને આપવું જ પડે. તમે કોઈ વસ્તુ સાથે, બંગલા સાથેનું એટેચમેન્ટ હશે અને એમાં તમારો વૃત્તિ કે વાસના રહી ગઈ હશે તો ભગવાન પાછા ત્યાં મોકલશે. માણસ તરીકે જ મોકલે એવું નથી. ઉંદર તરીકે મોકલે, માખી તરીકે મોકલે, કૂતરા તરીકે પણ મોકલે. કારણ કે જેનું એટેચમેન્ટ જે વસ્તુ કે વ્યક્તિમાં છે એ ઋણાનુબંધ છે અને તેના કારણે આપવું પડે. ત્રીજો સિદ્ધાંત કર્મનો સિદ્ધાંત. તમે જે કર્મ કરો છો એને ભોગવવું તો તમારે જ પડવાનું છે, બીજો કોઈ ભોગવવા વાળો નથી. તો કરેલું કર્મ ભોગવવા માટે વ્યક્તિએ પાછું આવવું પડે છે. અને ચોથું કારણ, મહાપુરુષો આવે, સંતો આવે, ભગવદીઓ આવે અને છેલ્લે ભગવાન અવતાર પણ ધારણ કરે. તો સંતો, મહાપુરુષો, ભગવદીઓ, ઋષિઓ કેમ આવે છે? એમને જાગતિક જરૂરિયાત છે, યુનિવર્સલ નેસેસિટી છે. ભગવાન એમને મોકલે છે, આવતા નથી. ભગવાન એમને એમ કે જાઓ, જઈને થોડુંક વાતાવરણ સુધારી આવો, જાઓ કેટલાક લોકોની પાસે જઈને તેમને સત્સંગ કરાવો, તેમને મારો રસ્તો બતાવો. એટલે એવા લોકો, ભગવાને મહાત્માનો શબ્દનો ઉલ્લેખ કર્યો છે. એ મહાત્માઓ આપણી જેમ નથી આવતા, એમને ભગવાન મોકલે છે. એના માટે પ્રભુ પ્રેષિત લોકો કહેવાય. મહાપુરુષો છે, આચાર્યો છે, પરમહંસ લોકો છે, એમને પ્રભુ મોકલે છે. આ ચાર મૂળ વાતો છે, બેઝિક વાતો. પુનર્જન્મ આપણે વિચાર કરતા હતા, પુનર્જન્મના 4 કારણોમાંથી 2 કારણો મહત્તમ મુખ્ય છે. પહેલું કારણ છે કે વાસનાની પૂર્તિ, જેની આપણે શરૂઆત ગયા વખતે કરી હતી. અને બીજું કારણ છે કર્મનું ફળ ભોગવવા માટે. આ 4માં 2 કારણ મુખ્ય છે. વાસનાની પૂર્તિ. શ્રીમદ ભાગવતે અને શ્રી વલ્લભ વેદાંત 3 પ્રકારની વાસના કઈ છે: સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના. સદવાસના લઈને જે જીવાત્મા અહીંયાથી જાય છે તે જીવાત્મા ઉચ્ચ કુળમાં આવે છે. મૃત્યુ વખતે વાસના તો બધાને જ હોય. સદવાસના સાથે જ્યારે તમે જાઓ છો, સદવાસનાનો અર્થ શું થાય? સારી વસ્તુમાં જોડાયેલી વૃત્તિ. ત્યારે તેવો જીવ એ ઉચ્ચ કુળમાં જન્મે છે. ગીતામાં કહ્યું તેમ શુચિનામ શ્રીમતામ ગેહે યોગભ્રષ્ટો વિજાયતે અથવા યોગીનામેવ. એ કયા કુળમાં જન્મ લે છે? પવિત્ર અને શ્રીમંત કુટુંબ અથવા યોગી કુળમાં જન્મ લે છે અને પોતાની સદવાસના પૂરી કરે છે. દાખલા તરીકે તમે ગીતાનું અધ્યયન કરીએ છીએ, ભાગવતનો સત્સંગ કરીએ, ભાગવતની કથા સાંભળીએ, પણ મનમાં એમ રહી જાય કે હજી સેવા કરીએ, ભગવાનનું પૂજા કરીએ, ધ્યાન કરીએ, યોગ કરીએ, તપ કરીએ, અને અંતિમ સમયે આપણી વૃત્તિ એવી રહી જાય
કે હજી મારે જીવનમાં ઘણું બધું કરવાનું હતું, ઘણી તપ કરવાનું હતું, ઘણું અધ્યયન કરવાનું હતું, ઘણું વાંચવાનું હતું, ગીતાના 18 અધ્યાય સાંભળવાના હતા, ભાગવતનો હજી કથાઓ સાંભળવી હતી. આમ જ્યારે આપણો દેહ છૂટે મૃત્યુ વખતે આપણી વાસના આવી હોય ત્યારે ભગવાન તેવી અનુકૂળતા કરી અને તે જીવાત્માને તેવું વાતાવરણ ઊભું કરી આપે છે. બીજા જન્મ, તેનો જન્મ એવા કુળમાં થાય છે કે જ્યાં સંસ્કાર હોય, જ્યાં ધ્યાન થતું હોય, સત્સંગ હોય, સેવા હોય, સ્મરણ હોય, આ બધા કુળમાં એ જીવાત્મા આવે છે. અને એ જીવાત્મા પોતાની વાસનાની સદવાસનાને પૂર્તિ કરે છે. એવી રીતે અસદ વાસના સાથે ગયેલો જીવ, જેને અસદ વાસના આને મારે લેવાનું રહી ગયો, અને મારે બરાબર સીધો કરવાનો હતો, એ રહી ગયો, આવી રીતે મનમાં જ્યારે અસદ વાસના સાથે માણસ જાય ત્યારે નિમ્ન કુળમાં સંસ્કાર વિહીન પરિવારમાં તે આવે છે. અને મિશ્રવારમાં જેને ભગવાને અસુર કુળ કહ્યું છે, અને મિશ્ર વાસના સદ પણ નથી અને અસદ પણ નથી, એવી મિશ્ર વાસના વાળો વ્યક્તિ એ માનવ કુળમાં, સામાન્ય માનવ કુળમાં જન્મ લે છે. 3 સ્થિતિ સમજો. અપર લેવલ એટલે ઉચ્ચ સ્થિતિ, સદવાસના. બિલો લેવલ એ નિમ્ન સ્થિતિ, અસદવાસના. અને કોમન સ્થિતિ, વચગાળાની સ્થિતિ એ મિશ્ર વાસના. હવે ભગવાન આપણને આગળ આપણે જે ગયા વખતે વિષય શરૂ કર્યો હતો કે શ્રીમદ ભગવદ્ ગીતા પુનર્જન્મના સિદ્ધાંતને 3 ગુણથી સમજાવે છે. માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે એનામાં કોઈક ગુણ તો હોય, સત્વ, રજસ અથવા તમસ. આ જે પ્રકૃતિ છે એ 3 ગુણોની બનેલી છે. એટલા માટે ત્રિગુણાત્મિકા પ્રકૃતિ કહેવાય. આ પૃથ્વી ઉપર જન્મેલો કોઈ પણ માણસ કે જીવ આ 3 ગુણોથી બંધાયેલો છે. એમાં પહેલો ગુણ છે સત્વગુણ, બીજો ગુણ છે રજોગુણ, ત્રીજો ગુણ છે તમોગુણ. હવે જ્યારે મૃત્યુ સમયે જેની વૃત્તિ સત્વગુણથી યુક્ત હોય, રજોગુણથી યુક્ત હોય અથવા તમોગુણથી યુક્ત હોય, કોઈ પણ જીવાત્મા, એટલે આપણે બધા જ જ્યારે મરણ પથારીએ પડ્યા હોઈએ ત્યારે આપણામાં આ 3 ગુણમાંથી એક ગુણ એ પ્રધાન રૂપે હોય છે. કોઈનામાં સત્વગુણ પ્રધાન હોય, કોઈનામાં તમોગુણ પ્રધાન હોય, કોઈનામાં રજોગુણ પ્રધાન. હવે આ 3 ગુણોની અસર એ માનવ મન પર થાય છે. આપણું મન એટલું બધું રિસેપ્ટિવ છે, એટલું બધું ગ્રહણશીલ છે કે આપણા ગુણોની અસર થાય. જ્યારે માણસમાં સત્વગુણ વધે ત્યારે એને વિવેક શક્તિ, તમને એમ થાય કે હમણાં મારામાં કયો ગુણ વધારે છે, તો તમે જાતે જ પરીક્ષણ કરી શકશો. આપણી વિવેક શક્તિ વધે, આપણે કંઈક નવું જાણવાની ઈચ્છા થાય, આપણે ભગવાનની સેવા કરવાની ઈચ્છા થાય, આપણે ભગવાનના ગુણગાન ગાવાની ઈચ્છા થાય, આપણને સંત પુરુષનું સાનિધ્ય મેળવવાની ઈચ્છા થાય, સદ પ્રવૃત્તિ સાથે જોડાવાની ઈચ્છા થાય, તો સમજવાનું કે આપણામાં સત્વ ગુણ વધ્યો છે. હવે રજોગુણ વધે ત્યારે શું થાય? લોભ પ્રવૃત્તિ, આપણા મનમાં વિષય વાસના જાગે, અશાંતિ જાગે, મન અશાંત રહે, આપણે એક જગ્યાએ સ્થિર બેસી શકીએ નહીં. અહીંયા થઈ દોડીએ ને અહીંયા થઈ દોડીએ, આ મેળવવા દોડીએ, આ પ્રાપ્ત કરવા દોડીએ. મોજ શોખમાં વધારે રુચિ વધે ત્યારે સમજવાનું કે આપણામાં રજોગુણનું પ્રાધાન્ય છે. દિવસમાં તમે જોજો, સવારનો સમય આપણામાં સત્વગુણનું પ્રાધાન્ય હોય, બપોરનો સમય આપણામાં રજોગુણનું પ્રાધાન્ય હોય, અને રાત્રિના સમયે આપણામાં તમોગુણનું પ્રાધાન્ય હોય. તમોગુણ વધે ત્યારે શું થાય? ચેતનાનો અભાવ થાય, નિસ્તેજપણું લાગે, અતિ નિદ્રા આવે, પ્રમાદ આવે, આળસ આવે, કંટાળો આવે,
કશું જ કરવાની ઈચ્છા ન થાય ત્યારે સમજવાનું કે આપણામાં તમો ગુણની વૃત્તિ છે. હવે જીવનભર આપણે જે વૃત્તિઓને કેળવી હશે, આખા જીવનભર જે વૃત્તિઓને આપણે કેળવી હશે એ વૃત્તિઓ અંતિમ સમયે એનું બળ વધી જશે. જે વૃત્તિઓને તમે જીવનભર સાચવી હશે એ વૃત્તિઓ અંતિમ સમયે તેનું જોર, તેનું બળ એ વધી જવાનું છે. જેમ કે આખા જીવન દરમિયાન જે કર્યો તે અંતિમ સમયે આવે. કોઈ એમ કહેશે કે આપણે વૃદ્ધાવસ્થામાં ભગવાનનું સ્મરણ કરી લઈશું. અજામિલની જેમ, અજામિલનું ઉદાહરણ આપણે બરાબર સમજ્યા નથી, આજે સમય નથી. અજામિલની જેમ એકવાર નામ લઈ લઈશું ભગવાનનું તો આપણો ઉદ્ધાર થશે, એવું નથી. આપણે વૃત્તિ આપણે જે જીવનભર કેળવી હશે એ જ અંતિમ સમયે આવશે. અને અંતે મતી સાગતિ, જેવી રીતે પૂજ્ય દાદા એક સુંદર ઉદાહરણ આપે છે કે એક લગ્ન સિઝનમાં, ફૂલ લગ્ન સિઝન હતી, વરરાજાનો એવો આગ્રહ કે ઘોડા પર બેસીને જ પરણવા જવું છે. હવે એ ગામમાં એટલા બધા લગ્નો લેવાયા હતા કે કોઈ ઘોડો ખાલી જ મળે નહીં. પણ પેલા વરરાજાએ કહ્યું કે ના, પરણવા જઈશ તો ઘોડા ઉપર બેસીને જ જઈશ. હવે ઘોડો તો લાવવો પડે ને, તો વરરાજા પરણવા કેવી રીતે આવે? આખા ગામમાં તપાસ કરી, ઘોડો મળ્યો નહીં. પણ એક જગ્યાએથી ઘોડો મળ્યો એટલે એને લઈ આવ્યો. વરરાજા ઘોડા પર બેઠો, વરઘોડાનો સમય થયો, વાજા વાગવા લાગ્યા. અને જેવા વાજા વાગવા લાગ્યા એવો તો ઘોડો ગોળ ગોળ ફરવા. પેલાએ કહ્યું કે આ ઘોડો ગોળ ફરશે તો મારે જવું છે આગળ, વરઘોડો નીકળશે કેવી રીતે? ત્યારે એના ઘોડાવાળાના માલિકને પૂછ્યું કે આ ઘોડાને આગળ લઈ જવાનો છે અને ઘોડો ગોળ ગોળ ફરે છે. એને એમ કહું કે વાજો વાગશે તો ઘોડો ગોળ ફરશે, કારણ કે આ ઘોડો સર્કસનો ઘોડો છે. એને ફરવાની એ ટેવ છે, એને આગળ જવાની ટેવ નથી, એને ફરવાની ટેવ છે, એ આગળ લઈ જાય. એવી રીતે જીવનભર આપણે જે વૃત્તિઓને પોષી હશે, અંતિમ સમયે તે જ વૃત્તિઓ આપણે આગળ નથી જવાની. એ છોકરામાં જશે, વહુમાં જશે, એના બીજા સાંસારિક વસ્તુઓમાં જશે. એટલા માટે જેવી વૃત્તિઓ તેવો પુનર્જન્મ, જેવી વાસના તેવો પુનર્જન્મ. ગીતાના 14મા અધ્યાયમાં ભગવાને આ વાત વિગતે સમજાવી છે. વિગતે તો જ્યારે અધ્યાય આવશે ભગવાન કૃપાથી ત્યારે જોઈશું. પણ જુઓ, 14મો અધ્યાય શ્લોક 14 અને 15, પાન નંબર 218, પાન નંબર 218, શ્લોક 14 અને 15. યદા સત્વે પ્રવૃદ્ધે તો પ્રલયં યાતિ દેહવૃત્ત તદોત્તમા વિદામ લોકાન અમલાન પ્રતિપદ્યતે. જ્યારે સત્વ ગુણ વધ્યો હોય ત્યારે માણસનું મૃત્યુ થાય તો તેને ઉત્તમ કર્મ કરનારાઓના નિર્મળ દિવ્ય સ્વર્ગ આદિ લોકોને પામે છે. રજસી પ્રલયં ગત્વા કર્મ સંગીષુ જાયતે તથા પ્રલીનસ્તમસી મૂઢયોનિષુ જાયતે. રજોગુણ વધતા મૃત્યુ પામીને કર્મ સંગીઓના એટલે કે કર્મોમાં આસક્તિ રાખનારા માણસોમાં જન્મે છે. અને તમોગુણ વધ્યો હોય ત્યારે મરણ પામેલો માણસ જંતુ, પશુ જેવી મૂઢ યોનિઓમાં જન્મે છે. જો આ બે શ્લોકમાં હમણાં જ આપણે ચર્ચા કરી, ભગવાને કહ્યું છે સત્વગુણ વધ્યો હોય ત્યારે ઉત્તમ લોકની પ્રાપ્તિ, રજોગુણ વધ્યો હોય ત્યારે કર્મમાં આસક્તિ રાખનારા માણસોમાં જન્મ થાય, અને તમોગુણ વધ્યો હોય તો તે જંતુ, પશુ, પક્ષી જેવી મૂળ યોનિ પ્રાપ્ત કરે.
જો વાસના એક જ જગ્યાએ સ્થિર હોય ને તો પણ 1-2 જન્મો લેવા જ પડે. એક જ જગ્યાએ વાસના સ્થિર છે તો 1-2 જન્મ તો લેવા જ પડે. દાખલા તરીકે આપણે ભાગવતમાં વાંચ્યું છે, આપણી વાસના એક જ જગ્યાએ સ્થિર નથી. આપણી વાસના અનેક જગ્યાએ સ્થિર છે. આપણી વાસના પુત્રમાં છે, પૌત્રમાં છે, ભાઈમાં છે, બહેનમાં છે, સગા સંબંધીઓમાં છે. એક જ જગ્યાએ વાસના હોય તો પણ તેને 1 કે 2 જન્મ લેવા જ પડે. દાખલા તરીકે જો મેં કહ્યું કે શ્રીમદ ભગવદ્ ગીતા સિદ્ધાંત સમજાવે છે અને ભાગવત દ્રષ્ટાંત સમજાવે છે. આપણે ભાગવતના 5મ સ્કંદમાં રાજર્ષિ ભરતનું ઉદાહરણ સાંભળ્યું છે. રાજર્ષિ ભરત પોતાનું ચક્રવર્તી શાસન પોતાના પુત્રોને સોંપી દીધું. સોંપ્યા પછી તેમને પોતાનો ઉદ્ધાર કરવા માટે ગંડકી નદીના કિનારે તપશ્ચર્યા કરવા આવ્યા. તપશ્ચર્યા શા માટે કરે છે? ભગવત પ્રાપ્તિ માટે. પરંતુ કેટલાય વર્ષો ગયા, તપશ્ચર્યા સફળ થવાની તૈયારીમાં હતી. જીવનનો અંતિમ શ્વાસ નજીક હતો. બહુ દિવસો બાકી નહોતા. અને એક દિવસ આ ચતુર શાસક ભરત એ હવે રાજર્ષિ ભરત થયા હતા. એકવાર નદીના કિનારે સૂર્યને અંજલિ આપતા હતા અને તે વખતે અંજલિ આપતા આપતા તેમનું ધ્યાન જો વાસનાનો તંતો ક્યાં સુધી લઈ આવે છે, એમનું ધ્યાન એક પર્વત પર, એક ડુંગર પર ગયું. ડુંગર પર એક સગર્ભા હરણી હતી અને તેના તરફ એમનું ધ્યાન ગયું. ધ્યાન જેવું ખોટું નથી, પરંતુ એમને જોયું કે થોડીક જ વારમાં એક સિંહે ત્રાળ પાડી અને સિંહની ત્રાળ સાંભળીને પેલે હરણી, ચંચલ હરણી ડરી ગઈ અને એક ડુંગર પરથી બીજા ડુંગર પર કૂદવા જતી હતી. ત્યાં ડુંગર પર કૂદી શકી નહીં, પરંતુ પાણીમાં પડી, ગંડકી નદીના પ્રવાહમાં તણાવા લાગી. એનો ત્યાં જ મૃત્યુ થઈ ગયો અને મૃત્યુ પહેલાં એને પ્રસવ થયો, એટલે હરણ બાળકનો જન્મ થયો. આ વાત આપણે ભાગવતમાં સાંભળી છે. હરણનો જન્મ થયો, બચ્ચા. ભરત ઋષિને દયા આવવી એ પણ ખોટું નથી. એમને શું કર્યું કે હરણના બચ્ચાને પોતાના હાથમાં લીધું. હાથમાં લઈને કિનારા પર લાવ્યા. કિનારા પર લાવ્યા પછી હરણનો એટલો સુકોમળ બચ્ચો હતો, નવજાત શિશુ હતું. એટલે ભરત ઋષિને એમ થયું કે આને કોઈ હિંસક પ્રાણી મારી નાખશે, એટલા માટે પોતે આશ્રમમાં લાવ્યા. અને આશ્રમમાં લાવ્યા પછી થોડુંક સક્ષમ થયું હોય ને ત્યારે એમને છોડી દેવા જેવું હતું, યોગ્ય જગ્યાએ મૂકવા જેવું હતું. અને અંદર છે જગ્યા, યોગ્ય જગ્યાએ મૂકવા જેવું હતું. પરંતુ એ ભરત ઋષિએ એ હરણનો બચ્ચાનો મોટો થવું, પાલન પોષણ કરતા કરતા હવે જે હરિસ્મરણ કરતા હતા એમને શું થવા લાગ્યું? હરણ સ્મરણ. હરિનું સ્મરણ કરતા કરતા હવે હરિસ્મરણ ભૂલાયું, હરણનું સ્મરણ થયું. હરણ બાળ તો મોટું પણ થયો અને મોટું થયા પછી હવે ભરત ઋષિની આસક્તિ ધીમે 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 તેનામાં વધવા લાગી. એટલી વધવા લાગી કે દિવસ દરમિયાન હરણને ન જુએ તો તેમનો દિવસ ન ઉગે. જો ચક્રવર્તી શાસન છોડીને આવેલા હતા, એમને કેટલી બધી વાસનાના તંતુઓને છેદી દીધા અને હવે એક જ હરણમાં તેમનો જીવ, તેમની વાસના પરોવાઈ. મૃત્યુનો સમય હતો, મરણ પથારી પડ્યા હતા, જીવનનો છેલ્લો શ્વાસ ચાલતો હતો. હજી હરણ એ કોઈ જગ્યાએ બહાર ગયું હશે, આવ્યું નહોતું. એટલે તેમના મનમાં ચિંતન થયું કે મારું હરણ કેમ નથી આવ્યું, કેમ નથી આવ્યું. એમ કરતા કરતા તેમનો જીવ છૂટી ગયો, દેહ છૂટી ગયો. અંતિમ સમયે કોનું સ્મરણ હતું હરણ? તો બીજો જન્મ કાલંજર પર્વત ઉપર હરણના દેહમાં લેવો પડ્યો. જે શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે અંતે મતે તમારી અંતિમ વાસના જ્યાં અટકી ગઈ હશે, એ અટકેલી વાસનાને પૂર્ણ કરવા માટે તમારો બીજો જન્મ તે યોનિમાં આવશે, તેની પાસે આવશે. તે કોઈ પણ રીતે તે એ વ્યક્તિ પાસે આવશે. પરંતુ ભાગવતમાં લખ્યું છે કે ભરત ઋષિ ઉપર એટલી કૃપા હતી કે એમને તપનું બળ હતું. સત્કર્મનું ફળ પણ નકામું જતું નથી.
સત્કર્મનું ફળ હતું, ભક્તિનું ફળ હતું, એમના મનમાં સ્મૃતિ રહી ગઈ કે મારો ગયો જન્મ કયો હતો. આપણને સ્મરણ નથી. ભગવાન કૃપા કરે તો ગત જન્મનું સ્મરણ થાય, જો સ્મરણ કરવા જેવી યોની હોય તો. અને એ ન હોય તો આ ભરત ઋષિને સ્મરણ રહ્યો, હું ચક્રવર્તી શાસક હતો, એક હરણના બચ્ચામાં મારું મમત્વ થયું, વાસના ગઈ, અને આ જન્મ મારે હરણના દેહમાં આવવું પડ્યું છે. આ સ્મરણ હોવાને કારણે ભરત ઋષિ હરણ દેહમાં પણ કોઈ પણ વસ્તુથી સંગ રાખતા નહોતા. નિરાહાર રહેવાનું અને બને ત્યાં સુધી આહાર પૂરતો લેવાનો, થોડું શરીર ટકાવવા પૂરતું, કોઈ સાથે સંગ નહીં કરવાનો અને એકલા ફરવા. પદ્મપુરાણમાં લખ્યું છે કે જેટલા દિવસ ભરત ઋષિને હરણમાં આસક્તિ હતી એટલા દિવસ સુધી ભરત ઋષિને હરણના શરીરમાં રહેવું પડે. જો હરણમાંથી સિદ્ધિ મુક્તિ નથી મળતી, વચ્ચે પાછો એક જન્મ આવે, કારણ કે પશુ દેહમાંથી સીધો માણસ ઉન્નત ન થાય. એટલા માટે એક બીજો જન્મ થયો પવિત્ર બ્રાહ્મણને ત્યાં. અને પવિત્ર બ્રાહ્મણની કથા જે જન્મ થયો તેને જળ ભરતનું આખ્યાન તરીકે આપણે સાંભળેલું છે. અને એ જન્મ તેમને પૂર્ણ કર્યો અને પછી તેમનો બીજો જન્મ જે થયો એ એમને મુક્તિ મળી, એમને ભગવદ ભક્તિ એમની સિદ્ધ થઈ. વિચારો, ભરત ઋષિને તો એક જ હરણમાં આસક્તિ હતી તો 2 જન્મ લેવા પડ્યા. હવે આપણો વિચાર કરો કે આપણે તો વાસનાના જાળાઓમાં ફસાયેલા છે. એટલા માટે અનેક જન્મો લેવા પડે. આપણી વાસનાઓનું જાળું છે. ભરત ઋષિને વાસનાનો તંતુ માત્ર હરણ સાથે બંધાયેલો હતો, બીજી બધી જ વસ્તુ છોડી દીધી હતી. અને આપણે વાસનાનો તંતુ ક્યાં ક્યાં જોડાયેલો છે તો આપણે કેટલા જન્મ લેવા પડે. અને મહાત્મા કબીરે આ પ્રસંગ પરથી તો લખ્યું, એક મોહ કે કારણે ભરત ધરી દો દેહ. એક જ મોહના કારણે ભરત ધરી દો દેહ, તે નરવર कैसे छूटी है जिनको बहुत स्नेह. પરંતુ જેના અનેક પ્રકારની વાસનાના તંતુઓ જોડાયેલા છે એ કેટલા જન્મો લેવા પડશે. એટલા માટે આદ્ય શંકરાચાર્ય કહે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયન. ફરી જન્મ, ફરી મરણ, ફરી જન્મ, ફરી મરણ. ભગવાન બીજો જન્મ આપતા નથી. બીજો જન્મ આપણે આપણી વાસનાને કારણે પસંદ કરીએ છીએ, આવીએ છીએ. એટલા માટે પુનર્જન્મનું એક કારણ છે. પુનર્જન્મ એ વાસનાનું બીજું કારણ છે કે ગીતામાં બીજા અધ્યાયમાં ભગવાને આ 2 ઉપર પ્રકાશ પાડ્યો છે. આપણે શીખી ગયા છે એટલે બહુ વિશ્લેષણ નથી કરતું. જીવાત્મા જ્યારે આ શરીર છોડે છે ત્યારે તેનું મન 2 માંથી એક સાથે સંકળાયેલું હોય છે. આ વાસનાના 2 સંતાનો છે, એક રાગ છે અને બીજો દ્વેષ. આ વાસના 2 રીતે હોય. રાગ કોણે કહેવાય કે કોઈ વ્યક્તિ સાથે તમારો મોહ સંબંધ હોય, મમત્વ હોય, આત્મીય સંબંધ હોય, પોતાપણું હોય, એ વ્યક્તિ સાથે તમને રાગ થાય છે. અને જેની સાથે શત્રુતા હોય, દુશ્મનાવટ હોય, જેની સાથે આપણો વિરોધ હોય, એની સાથે દ્વેષ થાય છે. રાગ હોય તો પણ આપવું પડે પાછું, કારણ કે તેને પ્રેમ કરવા માટે. અને દ્વેષ કરો તો પણ પાછું આવવું પડે તેની સાથે લડવા માટે. લડવા માટે પાસે આવવું પડે અને દ્વેષ કરવા માટે, પ્રેમ કરવા માટે પાસે આવવું પડે. એટલા માટે બીજા અધ્યાયમાં ભગવાને કહ્યું, રાગ દ્વેષ વિયુક્તૈસ્તો વિષયાન ઇન્દ્રિયૈશ્વરન આત્મવશ્યૈર વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. જેને જન્મ અંતિમ સમયે રાગ અને દ્વેષ આ બંને છોડી દીધા છે. કોઈ માટે મમત્વ નહીં અને કોઈ માટે દ્વેષ નહીં. રાગ અને દ્વેષ આપણને સંસારમાં પાછા ખેંચી લાવવા માટેના દોરડાઓ છે. તમે એક જન્મથી બીજા જન્મમાં ખેંચાવ છો તો આ 2 દોરડાઓ છે, કાં તો રાગ કાં તો દ્વેષ. તમે કોઈ પ્રત્યે મમત્વ રાખશો તો પણ આવવું પડશે. એ મનુષ્ય રૂપે જ આવવું પડે એવું નક્કી નથી, એ આપણા કર્મ પર આધાર છે. અને કોઈ માટે દ્વેષ રાખશો
તો પણ આવવું પડશે, અને એ પણ મનુષ્ય રૂપે જ આવવું પડે એમ નહીં. તમારા કર્મ મનુષ્યના ન હોય અને તમારે કોઈ સાથે દ્વેષ થયો હોય તો એના ઘરમાં સર્પ બનીને પણ તેનું વેર લેવાવવું પડે. કારણ કે માણસ બીજા જન્મમાં માણસ થશે જ એવો કોઈ સિદ્ધાંત નથી. એ થવાની વૃત્તિઓ ઉપર આધાર છે. એટલા માટે ભગવાને આ બે ઉપર આપણનો એ કરવાનું, કોઈ રાગ અને દ્વેષ બને એટલા છોડતા જ. બીજો જન્મ છે, પુનર્જન્મનું બીજું કારણ છે કર્મના ફળ ભોગવવા માટે. આ તો વાસનાની વાત થઈ. વાસના ન હોય પણ કર્મ કરેલા હોય આપણે, તો કર્મના ફળ ભોગવવા માટે પણ આવવું જ પડે. તમે જે કર્મ કર્યા છે, આખું વિશ્વ, આ વિશ્વની એક બ્રહ્માંડનો એક નિયમ છે કે કર્મ જે કર્યું છે એ ફળ લઈને જ આવે છે. કોઈ પણ કર્મ એવું નથી કે ફળ લીધા વગર આવે. એ ફળ જ્યારે કર્મ લઈને આવે છે, આ કર્મનો કાયદાનો સિદ્ધાંત છે, એમાં જરા પણ બાંધછોડ નથી, એમાં કોઈ પણ અપવાદ નથી, અને એના લીધે આખું સૃષ્ટિ વ્યવસ્થિત ચાલે છે. કર્મના કાયદાની એક વિશેષતા છે કે તે ફળ લઈને આવે અને ફળ ભોગવ્યા પછી જ છૂટે. કર્મનું ફળ બીજાને ઉધાર ના આપી શકાય, ઉછીનું ના આપી શકાય, બીજાને દાનમાં ના આપી શકાય. કર્મનું ફળ તો જેને કર્મ કર્યું છે એ ભોગવે ત્યારે જ છૂટે. બીજાના એના સિવાય બીજો કોઈ ભોગવી શકે નહીં. પિતાજી શારીરિક રીતે પીડાતા હોય, માતા પિતા પથારી, પુત્રને ગમે તેટલો પિતા માટે માતા માટે આદર છે, પણ એની પીડા એ લઈ શકવાનો નથી. એની પીડા તો એમને જ ભોગવવાની છે. એટલા માટે કર્મનું ફળ તો એ જ વ્યક્તિએ ભોગવવું પડે જેને કર્યું છે. બીજાની વાત જવા દો. સ્વયં ભગવાન જેમના પિતા હતા એ દશરથ રાજા. દશરથ રાજાનો કર્મના નિયમ પ્રમાણે તેમનું પુત્રના વિયોગથી મૃત્યુ થવાનું હતું, કારણ કે પૂર્વકાળમાં શ્રવણના પિતાનો શ્રાપ. શ્રવણને તેમને એક શબ્દવેધી બાણથી અણી નાખ્યો. ત્યારે તેના શ્રવણના પિતાએ, અંધ પિતાએ કહ્યું, હે રાજા, તે મારા નિર્દોષ પુત્રને માર્યો છે અને પુત્રના વિયોગમાં હું મૃત્યુ પામું છું, અને જેવી મને વિયોગની પીડા થાય છે એવી જ પીડા તને આગલા જન્મમાં કે કોઈ જન્મમાં થશે. અને તે આ દશરથ રાજા પણ એક કર્મનું ભાથું લઈને આવ્યા હતા. સ્વયં પિતાજી, સ્વયં પુત્ર ભગવાન હતા, છતાં પણ દશરથ રાજાને પુત્ર વિયોગમાં જ દેહ છોડવો પડ્યો. એટલા માટે તુલસીદાસજી લખે છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ સો તસ ફલ ચાખા. આખું કર્મ પ્રધાન વિશ્વ છે, જે જેવું કરશે તેવું મળશે. બીજા અધ્યાય, ત્રીજા અધ્યાયની વાતને ફરીથી સંક્ષેપમાં સમજી લઈએ, કારણ કે ગીતાના બધા જ વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે. આપણે કર્મની વાત કરી ત્યારે 3 પ્રકારના કર્મ મહત્વના છે. આપણે જે કર્મ કરીએ છીએ એમાં 3 મહત્વના કર્મ: ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. આ ત્રણેયથી આપણે બધા જ જોડાયેલા છે. ક્રિયમાણ કર્મ કોને કહેવાય? સવારમાંથી ઉઠ્યા પછી રાત્રે સૂતા સુધી આપણે જે પણ કંઈ કર્મ કરીએ છીએ એ ક્રિયમાણ કર્મ. તમે પાણી પીધું, આ કર્મ થયું. તરસ છીપાઈ, એનું ફળ થયું. તમને જમ્યા, આ કર્મ થયું. તમારી ભૂખ સંતોષાઈ, આ તેનું ફળ થયું. ક્રિયમાણ કર્મ એવા છે કે કેટલાક ક્રિયમાણ કર્મ કરો કે તરત ફળ આપે. તમે પંખાની સ્વિચ ચાલુ કરી કે હવા આવવાની શરૂઆત. કેટલાક ક્રિયમાણ કર્મ એવા છે કે જે તરત ફળ આપે, પરંતુ અને આ કર્મ કર્યા વગર કોઈ રહી શકતો નથી. ગીતામાં કહ્યું, નહીં કશ્ચિત ક્ષણમપી, કોઈ એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકાતો નથી. ક્રિયમાણ કર્મનું તમે કરો તેનું ફળ અહીં જ ભોગવીને છૂટા થઈ જવાય છે. કેટલાક ક્રિયમાણ કર્મ, પણ કેટલાક ક્રિયમાણ કર્મ એવા હોય છે, એક કર્મ તાત્કાલિક ફળ નથી આપતા,
એને પાકતા થોડોક સમય લાગે છે. એ કર્મને પાકતા થોડો સમય લાગે, અને એ સમય લાગે એટલે જે ક્રિયમાણ કર્મ કર્યો છે એ ક્યાં આવે, કયા ખાતામાં? સંચિત કર્મ. કરેલું કર્મ એનું ફળ આપણે તાત્કાલિક નથી મળ્યું, પરંતુ તેનું ફળ હજી પાકતા વાર લાગે એવું છે. એટલા માટે તે સંચિત કર્મમાં જમા થાય. દાખલા તરીકે તમે પરીક્ષા આપી, તરત પરિણામ ના આવે. એ પરિણામ આવતા થોડાક દિવસો લાગે. ચૂંટણી પૂરી થઈ તરત જ રિઝલ્ટ ના આવે, એને લાગતા 1.5 મહિનો લાગે આવતા. કેટલાક ક્રિયમાણ છે સંચિત કર્મમાં જમા થાય. એવી રીતે થોડા તમે કોઈને મદદ કરી, કર્મ કર્યું, એને પાકતા થોડી વાર લાગે ફળ મળતા. એ વ્યક્તિ બીજી કોઈ પણ રીતે તમારી પાસે આવીને તમને મદદરૂપ થાય છે, પણ તાત્કાલિક ન થઈ શકે, એને વાર લાગે. યુવાનીમાં આપણે માતા પિતાને સેવા ન કરી, આ કર્મ કર્યું. હવે એનું ફળ મળતા કદાચ તમારે 25, 30, 35, 40 વર્ષ વીતી જાય, અને તમારી વૃદ્ધાવસ્થામાં દીકરો તમારી સાથે એવું વર્તન કરે, આ તેનું ફળ થયું, આ સંચિત કર્મનું ફળ. હવે ક્રિયમાણ કર્મ બીજ વાવ્યું હોય તો એ સમયાંતરે જ ફળ આપે, તરત જ ફળ ના. હવે તમે જુઓ, આપણે દિવસ દરમિયાન હજારો કર્મ કરીએ છીએ, એમાંથી એમ માનો કે 50-100 કર્મના ફળ તો તાત્કાલિક આપણને મળી જાય, પરંતુ જે 900 કર્મ રહ્યા, એ બાકી રહ્યા, એ બધા જ જમા થાય સંચિત કર્મમાં. એ ક્યારે પાકે? જ્યારે ફળે ત્યારે પાકે. અને આવી રીતે તમે જન્મ જન્માંતરના કર્મનો સરવાળો કરો તો કરોડો કર્મ થાય. એ કરોડો કર્મ ભેગા થયા, એ ભોગવવા માટે તમારે પાછું આવવું જ પડે. ગમે તે જન્મમાં, ગમે ત્યારે તે કર્મ પાકે, અને કર્મ ભોગવવાથી જ તેનો નાશ થાય. આપણે સાંભળ્યું હશે કે ધૃતરાષ્ટ્ર શ્રી કૃષ્ણ ભગવાનને યુદ્ધ પછી પૂછવા લાગ્યા, હે કૃષ્ણ, તમે તો ત્રિકાળદર્શી છો, તો હવે મને કહો કે મારો મૃત્યુ, મારા 100 પુત્રો મારે મરણ પામેલા જોવા પડ્યા, આંખોથી અંધ છું, જન્માંધ છું, તો આ કયા કારણે, આ કયા કર્મનું ફળ છે મારું? એટલે ભગવાન કૃષ્ણએ કહ્યું, ધૃતરાષ્ટ્ર, થોડીક ક્ષણ માટે હું તને એક દ્રષ્ટિ આપું છું, તું તારા પાછલા 50 જન્મો જોઈ શકીશ. ધૃતરાષ્ટ્રને ભગવાને દ્રષ્ટિ આપી. એને ધૃતરાષ્ટ્ર તે જોયો 50 જન્મ પહેલા એક પારધી હતો, અને એ પારધીએ એક વૃક્ષ પર સળગતી ઝાડ નાખી હતી, અને એ સળગતી ઝાડના કારણે કેટલાક પક્ષીઓ આંખોથી અંધ થઈ ગયા, એ ઉડી પણ ગયા, આંખોથી અંધ થઈ ગયા, અને કેટલાક 100 એટલા બાકીના પક્ષીઓ તડફડીને મરી ગયા. આ એનું કર્મ ક્યારનું હતું? 50 વર્ષ પહેલા. એને પાકતા વાર લાગે, કારણ કે આ બધા સંયોગો ભેગા થવા જોઈએ. ધૃતરાષ્ટ્રને 100 પુત્રોનો સંયોગ ભેગો થવો જોઈએ, ગાંધારી સાથેનો તારા લગ્નનો સંયોગ ભેગો થાય. આ સંયોગ ભેગા થાય, અને 50 વર્ષ પછી સંચિત કર્મ એ પાક્યું. ધૃતરાષ્ટ્રને શું થયું? 100 પુત્રો થયા, 100 પુત્રો મૃત્યુ પામ્યા, અને પોતે અંધ તરીકે જન્મ્યા, અને આ જન્મમાં અંધાપો. હવે સંચિત કર્મ જ્યારે પાકીને ફળ આપવા તૈયાર થાય, ત્યારે તેને પ્રારબ્ધ કર્મ પણ કહેવાય. સંચિત કર્મ ભોગવ્યા છતાં પણ બાકી રહ્યા, તો પછી તેવા કર્મને કયા કર્મ કહેવાય? પ્રારબ્ધ કર્મ. પ્રારબ્ધ કર્મ ભોગવવા માટે આપણને એવો દેહ મળવો જોઈએ, એવા પરિવારજનોનો સંયોગ મળવો જોઈએ, એવી પરિસ્થિતિ નિર્માણ થવી જોઈએ, અને બધા જ સંયોગો ભેગા થાય ત્યારે પ્રારબ્ધ કર્મ આપણે ભોગવવા પડે. દાખલા તરીકે શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોની સાથે હતા. 14 વર્ષના તેમના વનવાસને, પાંડવોના 12 વર્ષના વનવાસને કોણ રોકી શકે? ભગવાન હોવા છતાં રોકી શક્યા નહીં. ત્યાં સુધી રામાયણમાં આપણે રામચરિત્ર વાંચીએ,
ભણેલા ગણેલા માણસ છે અને રામ ભગવાનના ચરિત્રમાં પણ ભૂલ કરનારા લોકો છે કે રામનું આખું ચરિત્ર બરાબર છે, પરંતુ તેમને સીતાનો ત્યાગ કર્યો એ બરાબર નથી. જો આપણે કર્મના સિદ્ધાંતને સમજીએ છીએ, રામે સીતાનો ત્યાગ કર્યો એ આપણને એમ લાગે કે રામે ખોટું કર્યું. પદ્મ પુરાણના પાતાલ ખંડમાં રામચંદ્ર ભગવાને જ્યારે અશ્વમેધ યજ્ઞ કર્યો ત્યારે તેમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમે સીતાનો ત્યાગ કેમ કર્યો? ત્યારે પ્રભુ રામચંદ્રએ કહ્યું કે કર્મના સિદ્ધાંત મને પણ પાલન કરવું પડે છે અને સીતાને પણ તેનું પાલન કરવું પડે છે. એમાં લખ્યું છે, સીતાજી જ્યારે બાલ્યાવસ્થામાં હતા ત્યારે એક પોપટ દંપતીને પકડ્યું, બાલ્યાવસ્થા, અને તેમાંથી પકડ્યું એટલે સુકુમાર પોપટે ત્યાં જ મૃત્યુ પામ્યું. પોપટે સીતાજીને શ્રાપ આપ્યો કે તારો પતિ પણ જા તારો ત્યાગ કરશે. હવે આજે કર્મનું બંધન સીતાજીને થયું. આ પોપટ મરણ પામીને, હવે એને કર્મ પુરુષ કરવાનો હતો એટલે આ પોપટ મરણ પામીને અયોધ્યામાં ધોબી તરીકે આવ્યો, જો નિમિત્ત બન્યો છે. અને એ જ્યારે ત્યાં આવ્યો રજક તરીકે, અને પ્રભુ જ્યારે નીકળતા હતા ત્યારે આ બધા જ નિમિત્તો ભેગા થયા છે. ભગવાન રામચંદ્ર કઈ એટલા બધા ભગવાન હોવાથી એવી એટલી તો અક્કલ હોય કે એક સામાન્ય ધોબી એમ કહે છે એના લીધે હું મારી પત્નીનો ત્યાગ કરું. ઈશ્વરને ખબર હતી કે આ બધા નિમિત્ત છે. આ ધોબી છે તે ગત જન્મનો પોપટ છે. સીતાજીને ગત જન્મના કર્મનું ફળ પ્રારબ્ધ કર્મ રૂપે ભોગવવાનો સમય હવે આવી ગયો છે. કારણ કે આ જન્મે નહીં ભોગવે તો બીજા જન્મે પણ ભોગવવો પડશે. બીજો જન્મ લેવો એના કરતાં આ જન્મે ભોગવી દઉં. એટલા માટે સીતાજીની ગત જન્મની જે વાસના હતી તે દૂર કરવા માટે પ્રભુ રામચંદ્રએ લીલા કરી. આ પદ્મપુરાણના પાતાળ ખંડમાં ભગવાન રામચંદ્રએ લખ્યું છે કે શા માટે મેં સીતાનો ત્યાગ કર્યો? કારણ કે કર્મના બંધન તો મને પણ ભોગવવા પડે અને જગત જનની હોય એને પણ ભોગવવા. અને એ દેખીતી રીતે કઠોર લાગ્યું કર્મ, પણ એ કઠોર કર્મની પાછળ ભગવાનને સીતાજીને તે કર્મના બંધનમાંથી છોડાવવાનો જ લીલા હતી. અને આ પ્રસંગનો ઉલ્લેખ શા માટે પ્રમાણભૂત છે? આ પ્રસંગનો ઉલ્લેખ ભાગવતાર્થ પ્રકરણમાં શ્રી મહાપ્રભુજીએ કરેલો છે. આ જ પ્રસંગનો ઉલ્લેખ એમને કરેલો છે. રામચરિત જ્યારે વર્ણન કરે છે ભાગવતાર્થ પ્રકરણ ત્યારે તેમણે ઉલ્લેખ કર્યો છે. હવે પછી જો કર્મનું થોડુંક મહત્તમ કર્મ તો પૂરું થયું, પણ ધોબીનું જે કર્મ હતું એના કરતાં કદાચ થોડું વધારે કર્મ ભોગવાયું હોય તો ધોબીનો બીજો જન્મ ક્યાં થયો? કૃષ્ણાવતારમાં કંસના ધોબીને ત્યાં, અને ભગવાને તેનો ઉદ્ધાર કર્યો, જેથી ત્યાં જ કર્મ ફળ ભોગવવાથી શાંત થાય. બીજો પ્રસંગ કૃષ્ણ ભગવાન અંતિમ સમય ભગવાને આ જ શીખવાડ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતાની વિશેષતા એ છે કે ભગવાને જે કહ્યું છે તે પોતાના ચરિત્રમાં બતાવ્યું છે. કર્મનો સિદ્ધાંત ભગવાને કયો છે? કર્મનો સિદ્ધાંત જીવાત્માને જ લાગુ પડે એમ નહીં. જો ભગવાનનો છેલ્લો સમય શ્રી કૃષ્ણ ભગવાનનો આસુર વ્યામોહ લીલાનો અંતિમ સમય, અંતિમ લીલા પ્રભુની, એક વૃક્ષની નીચે બેઠેલા છે, જમણા પગ ઉપર ડાબો પગ સ્થિર રાખ્યો છે અને ભગવાન બેઠેલા છે. અને તે વખતે એક જરા નામનો પારધી ઠાકોરજીના ચરણને હરણ સમજ્યો અને બાણ મારીને રક્તધારા વહેવા લાગી. અને હરણનો શિકાર કર્યા પછી તે પારધી એટલા માટે નજીક આવ્યો કે હરણના દેહને લઈ જાઉં, અને નજીક આવીને જુએ છે તો ભગવાનના ચરણારવિંદ છે, રક્તધારા વહે છે. ચોધાર આંસુએ રડી અને પ્રભુની ક્ષમા માગવા લાગ્યો. શ્રી કૃષ્ણ ભગવાને આશ્વાસન આપતા કહ્યું કે હે પારધી, તારો કોઈ વાંક નથી. તો તારો ગત જન્મ, તે મને પ્રશ્ન પૂછ્યો હતો રામાવતારમાં તું સુગ્રીવનો ભાઈ વાલી હતો, અને મેં મારા મિત્રના રક્ષણ માટે
તે વખતે મારી પાસે બીજા કોઈ સાધન ઉપલબ્ધ નહોતા અને જો એક ક્ષણ પણ હું લંબાવી દઉં તો સુગ્રીવનો તો શિરચ્છેદ કરે એક ક્ષણ આવી પહોંચી હતી અને તું મારા મિત્રનો શિરચ્છેદ કરે એક પણ ક્ષણ મારી પાસે વિચારવાની નહોતી. 7 તાળની પાછળ ઉભેલો હતો અને મારા મિત્રના રક્ષણ માટે મેં 7 તાળ ભેદીને તારો શિરચ્છેદ કર્યો હતો અને શિરચ્છેદ કર્યા પછી રક્તના ખાબોચિયામાં પડેલો તો વાલી તરીકે તે મને પ્રશ્ન પૂછ્યો હતો રામાવતારમાં કે કર્મનો સિદ્ધાંત જીવાત્માને જ લાગુ પડે કે પરમાત્માને પણ પડે? ભગવાન કયા કર્મની સજા છે? લડવો તો મારી સામે સાથે આવે લડવાનું, શા માટે છુપાઈને માર્યો? અને તે વખતે તે મને પ્રશ્ન પૂછ્યો હતો. એ મારું કર્મ બાકી. આ જન્મે કૃષ્ણ અવતારમાં હું વૃક્ષની પાસે બેઠેલો, વૃક્ષને નીચે બેઠેલો હતો અને છુપાઈને તારો બાણ વાગ્યો. એટલા માટે જ્યાં કર્મ બંધનમાંથી તું પણ મુક્ત થયો અને હું પણ મુક્ત થયો. આ કર્મનો જે પ્રારબ્ધ કર્મ છે, કર્મનો સિદ્ધાંત એવો છે કે જેવું વાવો તેવું લણો, જેવી કરણી તેવી પાર ઉતરણી અને જો જસ કરઈ સો તસ ફલ ચાખા. આ કર્મનો સિદ્ધાંત છે. પરંતુ આપણા બધાનો પ્રત્યક્ષ અનુભવ કંઈક જુદો છે. આપણે એમ લાગે છે કે આ માણસ ખોટા કર્મ કરે છે, આ માણસ ભ્રષ્ટાચાર કરે છે, અનાચાર કરે છે, અત્યાચાર કરે છે અને તે કેટલો બધો આનંદમાં રહે છે અને દેખીતી રીતે સત્કર્મ કરનારો માણસ દુઃખી લાગે. એમ લાગે, આપણે જોઈએ છે વાસ્તવિકતા. કોઈ માણસ ધાર્મિક હોય, આસ્તિક હોય, ભગવત ભક્તિ કરતો હોય, એ આપણને દુઃખી લાગે. એને અનેક પ્રકારના દુઃખોથી ઘેરાયેલો હોય અને કોઈ માણસ એ એવો હોય કે જેને આખા જીવન દરમિયાન કશું જ સારું નથી કર્યો, તે એશારામમાં રહે, ઐશ્વર્ય ભોગવે, કોઈ દુઃખ ના આવે દેખીતી રીતે. તો શા માટે? તો ભગવાનના કર્મના સિદ્ધાંતમાં કોઈક જગ્યાએ કોઈ છીંડું છે કે ભગવાન અમુક જ લોકો માટે કર્મનો સિદ્ધાંત છે? પરંતુ એટલું યાદ રાખો, આજનો છેલ્લો, કારણ કે આ શ્લોક હજી પૂરો કરતા થોડોક સમય લાગશે, આવતો રવિવાર. આજે વિચાર હતો કે આ શ્લોકને વિરામ આપીએ 2 શ્લોક, પરંતુ જ્યાં સુધી વિચાર આપણા મનમાં સ્પષ્ટ ન થાય ત્યાં સુધી આગળ વધવાનું આપણને ક્યાં પહોંચવું છે? આપણે 18 અધ્યાય પૂરા કરવા માટેની કોઈ પરીક્ષા થોડી આપીએ છીએ અને ભગવાન થોડા પૂછવાના છે 18 અધ્યાય પૂરા કરીને આવો, અને ના કરીએ તો સારું, કારણ કે ભગવાનને બીજો જન્મ આપવાની તક મળે કે આના 18 અધ્યાય બાકી છે. એટલા માટે બીજો જન્મ એવી જગ્યાએ આપો કે જ્યાં હું કંઈક ચાલતું હોય અને એ પાછો આગળનો અધ્યયન કરે. એટલા માટે આપણે એક શ્લોક ગીતાનું પ્રસ્પાન કરવાનું છે, સમજવાનું છે, ગીતાના તત્વને જાણવાનું છે. ભગવાને આપણને આવું દેખાય ત્યારે ભગવાન કહે છે કે કર્મના સિદ્ધાંતમાં કોઈ બાંધછોડ નથી. બધાએ કર્મનું ફળ તો જેને કર્મ કર્યું હોય તેને જ ભોગવવું પડે છે. અને તે વાત અને પુનર્જન્મની કેટલીક વાતો આપણે આવતા રવિવારે આવીશું અને વિચારીશું.